નમસ્કાર મિત્રો, વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતમાં સમયાંતરે ડ્રગ્સ પકડાતું રહે છે અને લાખ 2 લાખ કે 50 લાખ એવું નહીં, કરોડોમાં તેનો આંકડો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. એટલે સીધી વાત છે કે જો આટલું ડ્રગ્સ પકડાતું હોય તો તેની પાછળ કેટલું બધું ડ્રગ્સ નહીં પકડાતું હોય તેવું પણ ફરતું હશે. એટલે આ કાયદા કાનૂનનો પ્રશ્ન છે. પોલીસ ખાતું તપાસ કરે છે, તેના બદલે એવી પણ વાત છે કે આ એક સામાજિક પ્રશ્ન છે. કેટલા બધા લોકો ડ્રગ્સ લેતા હશે. એક સમય હતો કે ઉડતા પંજાબ એવું કહેવાતું કે પંજાબમાં અતિશય ડ્રગ્સની હેરાફેરી થતી. હિમાચલ પ્રદેશ પણ તેના માટે ત્યાંથી જે વાહનો અવર જવર થાય છે ત્યાં પણ ડ્રગ્સનું અવશ્ય ચેકિંગ થતું હોય છે. આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની થઈ ગઈ હોય એવું લાગે છે. કારણ કે કટકે 2-4-6 મહિને મેગા સિટીઓમાંથી, બંદરો ઉપરથી, દરિયાઈ માર્ગે, એટલે મીડિયામાં તો એવું આવે છે કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે એ ડ્રગ્સ માટે એ મોકળું મેદાન જેવી વાત હોય તેવું કહે છે. એટલે પોલીસ ખાતું તો તપાસ કરે છે, પરંતુ સામાજિક ધોરણે દરેક ઘર પરિવારોમાં આ તપાસ થાય કે કેટલા લોકો ડ્રગ્સ લેતા હશે. કારણ કે ખૂબ લોકો ડ્રગ્સના બંધાણી થતા જાય છે. આ જે રીતે ડ્રગ્સ પકડાય છે તેના ઉપરથી ખ્યાલ આવે છે. દારૂ માટે તો હવે ધીમે ધીમે ગિફ્ટ સિટીને એમ દારૂની મુક્તિ શરૂ થઈ ગઈ છે અને દારૂ તો ચારે બાજુથી દરરોજ પકડાતો હોય છે. અને તેના જે શબ્દો છે એ બુટલેગર હોય કે જે દારૂ વેચવાનો ધંધો કરે છે, તેની હેરાફેરી કરે છે, તે બધા ખેપિયાઓ, એટલે આ બુટલેગર ખેપિયાઓ શબ્દો પણ હવે લોકોમાં જીભે રમતા થઈ ગયા છે. હવે આવું જ કંઈક આ ડ્રગ્સ બાબતે થયું હોય તેવું લાગે છે. કારણ કે સમયાંતરે ડ્રગ્સ પકડાતું રહે છે ને એના જે શબ્દો છે, તેના જે પારિભાષિક શબ્દો છે, એ હેન્ડલર હોય કે પછી તે કોઈ બોટમાં આવે છે તો તેના ટંડેલ હોય કે એવા બધા શબ્દો રમતા થઈ ગયા છે. એટલે આ એક સામાજિક ચિંતનનો શબ્દ છે, સામાજિક ચિંતનનો વિષય છે. યુનિવર્સિટીઓમાં કેટલીક જગ્યાએ આ યુવાનોમાં ડ્રગ્સનું કેન્દ્રબિંદુ વધતું હોય તેવા પણ કેટલાક રિપોર્ટ આવે છે અને એ તપાસમાં પણ બહાર આવેલું છે. જે બધું ફરતું હોય એ બધું પકડાતું હોતું નથી. એટલું પકડાય છે એનો મતલબ એમ કે કેટલું બધું ફરતું હશે અને કેટલા બધા લોકો ડ્રગ્સ લેતા હશે, ડ્રગ્સના બંધાણી હશે, એ પ્રશ્ન ખૂબ જ ચોંકાવનારો છે. આ વિષય ઉપર ચિંતન થાય, આના ઉપર કંઈક પગલાં લેવાય તે જરૂરી છે. આજની વાત એટલે અટકાવીએ. ધન્યવાદ મિત્રો.